વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય વિરાસત સમાન યોગને વૈશ્વિક ઓળખ અપાવનાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી નવસારી જિલ્લા વહીવટીતંત્ર અને નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। નવસારી મહાનગરપાલિકા ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ અધ્યક્ષીય સ્થાને ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે યોગ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ મન, વચન અને કર્મની શુદ્ધિનો પવિત્ર માર્ગ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ પ્રયાસોના કારણે આજે સતત 12 વર્ષથી સમગ્ર વિશ્વ યોગના મહાત્મ્યને સ્વીકારી રહ્યું છે। તેમણે સ્વચ્છતા અને સારું સ્વાસ્થ્ય જાળવવા માટે યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવાની અપીલ કરી હતી। ચાલુ વર્ષની વિશેષ થીમ યોગા ફોર હેલ્ધી એજિંગ અંગે તેમણે જણાવ્યું હતું કે નિયમિત યોગ, પ્રાણાયામ અને ધ્યાન દ્વારા વૃદ્ધાવસ્થામાં પણ નિરોગી, નિર્ધાયુ અને સ્વાવલંબી જીવન જીવવું શક્ય બને છે। સાથે જ તેમણે સ્વસ્થ નવસારી, સશક્ત નવસારીના સંકલ્પને સાકાર કરવા સૌ નાગરિકોને યોગ અપનાવવાનું આહવાન કર્યું હતું। સામૂહિક યોગ અભ્યાસ પૂર્વે ઉપસ્થિત નાગરિકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તેના જીવંત સંબોધનનું પ્રસારણ નિહાળ્યું હતું। ત્યારબાદ યોગ પ્રશિક્ષકોના માર્ગદર્શન હેઠળ ગ્રીવાસન ચાલન, તાળાસન, વજ્રાસન, ભુજંગાસન સહિતના વિવિધ આસનો તેમજ કપાલભાતિ, અનુલોમ વિલોમ અને ભ્રામરી પ્રાણાયામનો સામૂહિક અભ્યાસ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ યોગ દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનો અદ્ભુત અનુભવ કર્યો હતો। કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલીબેન નાયક, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, મહાનગરપાલિકા કમિશનર જયેશ ઉપાધ્યાય, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ સહિત જિલ્લાના અનેક પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નવસારી મહાનગરના ટાઉન હોલની અંદર ખૂબ મોટી સંખ્યામાં આ વિશ્વ યોગ દિવસની અંદર ભાગ લીધો હતો। મારી સાથે જિલ્લા પંચાયતના પ્રેસિડેન્ટ નિરાલીબેન, અમારા સાથી ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, કારોબારી અધ્યક્ષ શ્રી, કલેક્ટર શ્રી, એસપી શ્રી, કમિશનર શ્રી, અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ અને અન્ય શહેરીજનો આ યોગ દિવસની અંદર જોડાયા હતા। આજે યશસ્વી પ્રધાનમંત્રીજી પશ્ચિમ બંગાળથી પૂરા વિશ્વને એમણે યોગ દિવસની પ્રેરણા આપી છે। આપણે સૌ જાણીએ છીએ, યોગ એ ફક્ત વ્યાયામ નથી। યોગ કરવાથી મન, શરીર અને આત્માને સંતુલિત કરવા માટેની એક ખૂબ મોટી અમૂલ્ય ભેટ છે। એટલા માટે જ આપણા યશસ્વી પ્રધાનમંત્રીજી દેશની અને વિશ્વની જનતાને અપીલ કરે છે કે યોગ એ ફક્ત આજના દિવસ પૂરતો નહીં, પણ એક દૈનિક એને ભાગ બનાવી દઈએ અને પોતાના સ્વાસ્થ્ય માટે નહીં, પણ નવી પેઢીને પણ આમાંથી પ્રેરણા મળે એ પ્રકારના યોગને આપણે મહત્ત્વ આપવું જોઈએ। પ્રાચીન કાળથી આપણી આ પરંપરા ચાલતી આવેલી ઋષિ મુનિઓએ પણ આ વાતને સ્વીકારીને આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આ પરંપરાને આપણે જાળવી રાખીશું। એ જ આજના દિવસે ફરીવાર આપના માધ્યમ દ્વારા વિશ્વ યોગ દિવસની તમામ લોકોને શુભકામના પાઠવું છું। નમસ્કાર, હું ગાયત્રી તલાટી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નવસારી જિલ્લા યોગ કોઓર્ડિનેટર। 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપ સૌને શુભકામના। માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં આપણે બધા જ આખા વિશ્વને યોગ પહોંચાડી ચૂક્યા છે, વિશ્વગુરુ બની ચૂક્યા છે। એ પૈકી નવસારીમાં આજે ખૂબ સુંદર આયોજન નવસારી જિલ્લા વહીવટીતંત્ર, નવસારી જિલ્લા મહાનગરપાલિકા દ્વારા ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં લોકો યોગ સાથે જોડાયા। નવસારીના તમામ અધિકારીઓ, પદાધિકારીઓ પણ આ યોગ યજ્ઞમાં જોડાયા હતા। તમામ લોકો સ્વસ્થ રહે, નિરોગી રહે, તંદુરસ્ત રહે એ હેતુથી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા જ યોગને આખા વિશ્વમાં પહોંચાડ્યો છે। આપણે બધા પણ આજના દિવસે યોગ કરીએ અને સ્વસ્થ રહીએ। બસ એ જ સંકલ્પ સાથે કે આખું વિશ્વ યોગ કરીને
તંદુરસ્ત રહેશે એ હેતુથી નવસારી સૌને આમંત્રણ આપે છે. આપ સૌ પણ યોગ કક્ષામાં જોડાઓ અને રોજ યોગ કરતા રહો. ઓમ અસ્તુ. રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી.